તો કે બીજા કરતા પોતાને ઉત્તમ માનવા એને માન કહેવાય. અને ભક્તિ માર્ગમાં બે વસ્તુ એ અપરાધ છે, નોંધ કરજો. બીજા કરતા પોતાને ઉત્તમ માનવા અને પોતાના કરતા બીજાને નીચા માનવા, કે બીજા કરતા પોતાને નીચા માનવા એ પણ અપરાધ છે. આ પણ યાદ રાખજો. ઘણી વખત અમારા પાસે લોકો આવીને કે અરે અમે તો તમારા ચરણોની ધૂળ. શું કરવા ધૂળ ભાઈ? થોડો માણસ રે ધૂળમાં જ ઉતાર છેલ્લું. સાવ આ ખોટી દીનતા ગમે ત્યાં ના બતાવો. દીનતા જ્યાં બતાવવાની છે ને એ આ જ સ્થાન છે, કૃષ્ણ. ભગવાન સામે દૈન્ય રાખો. બાકી દુનિયામાં દીનતા બતાવવાનો કોઈ મતલબ નથી. દુનિયાને તમે થોડું દીનતા બતાવીને પછી માથા ઉપર ચડીને આગળ દીના કરશો. દુનિયા આગળ દીનતા કરવાની જરૂર જ નથી. આ કૃષ્ણને માથા ઉપર નચાવવો છે એટલે એની આગળ દીનતા જરૂરી છે. તમે જો સુરદાસજીનું ચરિત્ર યાદ કરો. સુરદાસજીએ શ્રી મહાપ્રભુજીને પ્રથમવાર મળ્યા એટલે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે આજ્ઞા કરી કે કછું ગાઓ, કછું સુનાઓ. અને સુરદાસજી ગાવા લાગ્યા. મોસમ કોન કુટિલ ખલ કામી, जिन तनु दियो तिन्हि बिसरायो, ऐसो निमक हरामी. हो तो पति तन कोटी को. મહાપ્રભુજીએ કાન બંધ કરી દીધા અને પછી કે આ શું કાંકરા નાખે છે કાનમાં? અરે સૂર વેકે કાહે કી કિયા? તો આ સૂર થઈને તમે આવો બકવાસ ગાવ છો? તો કે હું તમારી દશા બતાવું છું. ત્યારે તમે તમારી દશા ક્યારે બતાવી શકો? તમને એક્ઝામ્પલ બીજી રીતે આપું. જુઓ, આ મોબાઈલ છે ને, આ મોબાઈલનો સ્ક્રીન તમારી બાજુ છે અને કેમેરો કેટલો નાનો હોય, રાઈના દાણા જેટલો જ હોય ને. એ કેમેરો મારી બાજુ છે. સ્ક્રીનમાં કોણ દેખાય છે? આવડી મોટી 10-12 ઇંચની સ્ક્રીનમાં હું દેખાઉં છું, કેમ કે રાઈના દાણા જેટલો લેન્સ મારી તરફ છે. હવે લેન્સ તમારી તરફ કરી દઉં તો મને આ સ્ક્રીન પર કોણ દેખાય? એમ આપણી આંખ અને બુદ્ધિનો કેમેરો જ્યાં સુધી આપણા પર હોય ને ત્યાં સુધી જ આપણે આપણી જાતને જોઈએ છીએ. એનો મતલબ કે હજી કૃષ્ણ પર આપણે ફોકસ કર્યું નથી. શ્રી મહાપ્રભુજી સુરદાસને લડે છે કે મેં તને તું કેવો છે એ જાણવા માટે ગાવાનું નતું કીધું. મેં એટલે કહ્યું કે કૃષ્ણ કેવો છે. મારે તો કૃષ્ણને જાણવો. તને જાણીને શું કામ છે? તું ગમે તેવો હોય. અને આપણે પોતાની જાત જ જણાય કરીએ છીએ. હે પ્રભુ હું તો આવો, હું તમારો. એટલે બધી ખબર જ છે એને. એટલે ભક્તિ માર્ગની અંદર યાદ રાખજો, શ્રી મહાપ્રભુજીએ જેમ સુરદાસને ટોક્યા ને એમ તમને પણ ટોકશે કે પોતાની જાતને મોટા માનવા કે પોતા ઉપર ચિંતન કરવું. આપણું ધ્યાન કૃષ્ણ પર જ જોઈએ. કોઈ શું કરે છે એના પર આપણું ધ્યાન ન હોવું જોઈએ. અને આ શીખવાડવાનું કામ પણ ધર્મગુરુનું જ હોવું જોઈએ.